નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 પાઠ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય, તો આજે આપણે આખા પાઠનું વિગતે વર્ણન કરવાનું છે। તો આપણે એની શરૂઆત કરીએ। પહેલું છે શિલ્પકલા એટલે શું, વ્યાખ્યા છે। તો શિલ્પી પોતાના કૌશલ્ય, એની આવડત દ્વારા છીણી લઈ અને હથોડી વડે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના મનમાં જે ભાવો જાગે એ ભાવો એ શિલ્પી પથ્થર ઉપર, લાકડા ઉપર કે કોઈ ધાતુ ઉપર કંડારે અથવા તો દોરે એવી કલાને આપણે શિલ્પકલા કહીએ છીએ। બીજી વ્યાખ્યા છે સ્થાપત્યમાં કોનો કોનો સમાવેશ થાય, સંસ્કૃતમાં શું કહેવાય સ્થાપત્ય, તો કે સ્થાપત્યનો સરળ શું થાય છે, બાંધકામ થાય છે। સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય, તો કે વાસ્તુ શબ્દ વપરાય। અને સ્થાપત્યમાં કોનો કોનો સમાવેશ થાય, તો મકાનો, નગર, કુવા, મંદિર, મસ્જિદ, મકબરા, કિલ્લાઓ, આ બધાની આપણે સ્થાપના કરી હોય એને સ્થાપત્ય કહેવાય। અને સ્થાપત્ય કલામાં કોનું કૌશલ્ય પ્રયોજાય છે, તો સ્થાપત્યનું કૌશલ્ય પ્રયોજાય છે। તો વાત થઈ સ્થાપત્યની। નેક્સ્ટ, પ્રાચીન ભારતમાં નગરના કેટલા પ્રકાર પડતા હતા, 3 પ્રકાર પડતા હતા। પહેલા નગરમાં કોણ રહે, શાસક અધિકારીનો ગઢ, એને શું કહેવાય, સિટડલ કહેવાય। અને આમાં કોણ રહે, શાસક અધિકારી કે રાજા મહારાજા હોય એ રહેતા હતા। આ ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યો, ક્યાં બાંધવામાં આવ્યો, તો ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો હતો। બીજો પ્રકાર છે એનું નામ છે અન્ય અધિકારીઓના આવાસો, જેને આપણે ઉપલું નગર કહીએ છીએ। અને આ ઉપલું નગર કેવી રીતે બનેલું હતું, રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત હતું અને કેટલા ઓરડા હતા, 2 થી 5 ઓરડાનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્રીજો મુદ્દો છે સામાન્ય નગરજનોના મકાનો, એને આપણે નીચલું નગર કહીએ છીએ। અને આ નીચલા નગરમાં હાથે ઘડેલી ઈંટોથી બનાવેલા હતા। તો પ્રાચીન ભારતમાં નગરોના 3 ભાગ પડે છે, શિલ્પકલાની વ્યાખ્યા, સ્થાપત્ય કલા, આટલું આપણે જોયું। નેક્સ્ટ, હવે સ્તૂપ। સ્તૂપની વ્યાખ્યા શું છે, તો ભગવાન બુદ્ધના જે દેહ અવશેષો છે, શું ભાઈ, ભગવાન બુદ્ધના દેહ અવશેષો છે, આ અવશેષોને એક પાત્રમાં મૂકીને તેના ઉપર એક અર્ધ ગોળાકાર જે ઇમારત બનાવવામાં આવે છે, જેને આપણે સ્તૂપ કહીએ છીએ। સાંચીનો સ્તૂપ, તો કે મૌર્ય યુગમાં એનું નિર્માણ કરવામાં આવ્યું। આ સ્તૂપ ક્યાં આવેલો છે, તો કે મધ્યપ્રદેશમાં આવેલો છે। આ અસલ સ્તૂપ શાનો બનેલો છે, તો અસલ સ્તૂપ જે છે એ ઈંટોનો બનેલો છે। શેનો બનેલો છે, ઈંટોનો બનેલો છે। હાલમાં સ્તૂપ કરતાં કદમાં કેવો છે, અડધો છે। આ બૌદ્ધ ધર્મની માહિતી આપતો સ્તૂપ છે। અને કોને બનાવ્યો, તો અશોક દ્વારા બનાવવામાં આવ્યા, સમ્રાટ રાજા અશોક દ્વારા બનાવ્યો। તો કે મૌર્ય યુગમાં નિર્માણ થયું, મધ્યપ્રદેશમાં આવેલો છે, ઈંટોનો બનેલો છે, હાલ કદમાં અડધો છે, બૌદ્ધ ધર્મ માટે જાણીતો છે, સમ્રાટ અશોક દ્વારા આ સ્તૂપ બનાવવામાં આવેલો હતો। નેક્સ્ટ જોઈએ, સ્તંભલેખ કોને કહેવાય, તો કે સ્તંભલેખ એ એક જ શિલામાંથી બનાવેલા હતા। બીજો મુદ્દો, સમ્રાટ અશોકની ધર્મની જે આજ્ઞાઓ હોય એ સ્તંભલેખો ઉપર અને શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે। આ સ્તંભલેખો ક્યાં છે, અંબાલા, મેરઠ, અલ્હાબાદ, પછી બિહારમાં ક્યાં છે, તો કે નંદનગઢમાં, કાશીમાં, પટનામાં અને કાંચીમાં આવેલા છે। આ સ્તંભલેખો કઈ લિપિમાં લખવાના જોવા મળશે, બ્રાહ્મી લિપિમાં લખેલા આપણને જોવા મળે છે। એના પછી સમ્રાટ અશોકના 5 જાણીતા સ્તૂપો કયા કયા છે, તો 100 ઉપર 2 છે। એક સાંચીનો સ્તૂપ, બીજો સ્તૂપ છે સારનાથનો સ્તૂપ, ત્રીજો સ્તૂપ છે બેરતનો સ્તૂપ, ચોથો સ્તૂપ છે નંદનગઢનો સ્તૂપ, અને 5મો જે સ્તૂપ છે ગુજરાતમાં આવેલો છે, દેવની મોરીનો સ્તૂપ। તો 5 સ્તૂપો સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલા હતા, એટલે એમના શાસનકાળ દરમિયાન। નેક્સ્ટ જોઈએ, સારનાથના સ્તંભ વિશે માહિતી આપો। તો કે આ સારનાથનો સ્તંભ ક્યાં આવ્યો, ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી શહેરમાં આવેલો છે। એમાં બીજો મુદ્દો, ભારતની શિલ્પકલાનો કેવો નમૂનો, તો કે શ્રેષ્ઠ નમૂનો છે। કેવો નમૂનો છે, શ્રેષ્ઠ નમૂનો આપણને જોવા મળે છે। આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને કેટલા સિંહોની આકૃતિ છે, 4 સિંહો આપણને જોવા મળે છે। સારનાથ ભગવાનના બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી આ 4 સિંહોની નીચે ચારે બાજુ કેટલા ધર્મચક્રો અંકિત કરેલા છે, 4 ધર્મચક્ર પણ અંકિત કરેલા છે। નેક્સ્ટ,
આ એક ધર્મનો વિજય બતાવતું હોવાથી એનો ધર્મચક્ર કહેવાય છે. આ સ્તંભમાં સિંહ સિવાય કોણ છે? હાથી છે, ઘોડો છે અને બળદ આપેલો છે. હાથી અને ઘોડો જમણી બાજુ છે, જ્યારે હાથી અને બળદ જમણી બાજુ છે, ઘોડો અને સિંહ ડાબી બાજુ છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ અશોક ચક્રને ક્યાં આ જે સારનાથ ધર્મચક્રનું પ્રવર્તન વાળું છે એને સ્થાન આપવામાં આવેલું છે. 4 સિંહોની આકૃતિ ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં એને સ્થાન આપવામાં આવેલું છે. દુનિયામાં સર્વોત્તમ શિલ્પ કૃતિઓમાં જો કોઈનું સ્થાન હોય તો આ 4નું સ્થાન આપણને જોવા મળે છે. આગળ જોઈએ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. કઈ શૈલી? દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. તો કઈ કઈ નદી કિનારીની આસપાસ? તો કૃષ્ણા અને ગોદાવરી નદીની આસપાસ સાતવાહન વંશમાં, કયા વંશમાં? સાતવાહન વંશ છે. આ વંશમાં અનેક બૌદ્ધ સ્તૂપો બનેલા હતા. આ સ્તૂપોની આકૃતિ કેવી? તો અર્ધગોળાકાર છે, ઈંડાકાર છે અને ઘંટાકાર ટોચવાળા આપણને જોવા મળતા હતા. આ દ્રવિડ શૈલીના સ્તૂપોમાં સર્વશ્રેષ્ઠ સ્તૂપ કયો? તો આંધ્રપ્રદેશમાં નાગાર્જુનકોંડા અને અમરાવતીનો સ્તૂપ એ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના તરીકે આપણે એને ઓળખીએ છીએ. નેક્સ્ટ, દ્રવિડ શૈલીના સ્થાપત્યમાં ઉચ્ચ કક્ષાએ જો કોઈ વંશે પહોંચાડી હોય તો એ વંશ કયો છે? ચૌલ વંશ છે. કયો વંશ છે? ચૌલ વંશ. ત્યારબાદ ગુપ્ત કલામાં જોવા મળતા હોય એવા કેટલાક મંદિરો છે. તો જબલપુરમાં નીનાવામાં કોનું મંદિર છે? પાર્વતી માતાનું મંદિર છે. ભુમરામાં નાગોડામાં કોનું મંદિર છે? શિવ ભગવાનનું મંદિર છે. મધ્યપ્રદેશના એરણમાં કોનું મંદિર? તો નૃસિંહનું મંદિર છે. જામનગરમાં ગોપનું મંદિર છે. સારનાથમાં બુદ્ધની પ્રતિમા છે. મથુરામાં વિષ્ણુ ભગવાન અને મહાવીર સ્વામીની આપણને પ્રતિમા જોવા મળે છે. એના પછી પ્રશ્ન છે ભારતનો સુવર્ણ યુગ એટલે કયો યુગ? તો ગુપ્ત યુગ છે એ ભારતનો સુવર્ણ યુગ કહેવાય. આમાં ઘણા બધા સુધારા થયા હોય, ઘણા બધા સ્થાપત્યનું નિર્માણ થયું હોય, રાજાએ સારા એવા કાર્યો કર્યા હોય, પ્રજા પણ રાજાથી સંતુષ્ટ હોય, એટલે એના સુવર્ણ યુગ કહેવાય. ભારતનો સુવર્ણ યુગ તો ગુપ્ત યુગ છે અને ગુજરાતનો જો સુવર્ણ યુગ પૂછાય તો એ સોલંકી વંશ છે. આગળ જોઈએ હવે કેટલીક ગુફાઓ છે. અજંતા ઇલોરાની ગુફા ક્યાં આવી? ઔરંગાબાદ, મહારાષ્ટ્ર રાજ્ય. એલિફન્ટાની ગુફા મુંબઈ, એ પણ મહારાષ્ટ્ર રાજ્ય. ઉદયગીરી ખંડગીરીની ગુફા ઓડિશા રાજ્યના ભુવનેશ્વરની પશ્ચિમ બાજુ. ક્યાં ભાઈ? ઓડિશા રાજ્યની ભુવનેશ્વરની પશ્ચિમ બાજુ આવેલી છે. નેક્સ્ટ જોઈએ તો કે બાઘની ગુફા ક્યાં આવી? તો કે બાઘની જે ગુફા છે એ મધ્યપ્રદેશમાં આવેલી છે. અશોકના ગુફા લેખો ગયાથી 16 કિલોમીટર દૂર જે બર્બરની ગુફા છે એમાં 3 ગુફાની દિવાલો ઉપર કોતરેલા છે. કોના? અશોકના ગુફા લેખો. ક્યાં છે? ગયાથી 16 કિલોમીટર દૂર બર્બરની પહાડી છે ત્યાં. અને આ ગુફામાં શું છે? તો સમ્રાટ અશોકે આજીવન કરેલા જે દાન છે એ દાનની બધી વિગતો અહીંયા લખવામાં આવેલી છે. દાર્જિલિંગની ગુફા ક્યાં આવી? અસમમાં. સુદામા અને સીતા માતાની ગુફા ક્યાં આવી? બિહારમાં. બીજાપુરમાં કોનું મંદિર છે? લારખાનનું મંદિર છે. નાલંદામાં કોની મૂર્તિ? તાંબાની મૂર્તિ છે. ભગવાન બુદ્ધની તાંબાની મૂર્તિ છે. પલ્લવોની રાજધાની કઈ? તો એ કાંચી કહેવામાં આવે છે. મંદિરોના પ્રવેશદ્વારને શું કહેવાય? તો આપણે એને ગોપુરમ કહીએ છીએ. કાંચી અને મદુરાઈનું મંદિર પણ ક્યાં આવેલું છે? તો કે બે મંદિર કાંચી અને મદુરાઈનું મંદિર એ મુખ્ય છે ગોપુરમની દ્રષ્ટિએ. ઓડિશામાં કોનું મંદિર છે? ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે જે રથ આકારનું મંદિર છે. ભારતના કુલ 2 સૂર્ય મંદિર આવેલા છે. એક ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર, બીજું મહેસાણામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર. નેક્સ્ટ, ચૌલ વંશની રાજધાની કઈ? થંજાવુર કહેવાય છે. બૃહદેશ્વરનું મંદિર ચૌલ વંશના રાજા રાજરાજ પ્રથમે બનાવેલું હોવાથી આ મંદિર રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. છઠ્ઠા પાઠમાં છે. ઈસવીસન 1003થી લઈને ઈસવીસન 1010 સુધીમાં મંદિર બનાવવામાં આવ્યું હતું. 200 ફૂટ ઊંચું મંદિર છે અને તમિલનાડુમાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ આમાં આગળ બુંદેલખંડના ચંદેલ વંશની રાજધાની કઈ છે? તો ખજુરાહો એમની રાજધાની હતી. આગળ પછી આવ્યું રથ મંદિર. તો દક્ષિણ ભારતમાં એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલા મંદિરો પલ્લવ વંશની આગવી વિશેષતા છે. કાંચીનું કૈલાસ મંદિર અને વિકુટ પરિમલનું મંદિર એ રથ આકારના મંદિરો છે. મહાબલીપુરમનો મંડપ અને રથ મંદિર સૌથી વધુ વિખ્યાત એટલે ફેમસ છે. દરેક રથ મંદિર એક જ ખડક અથવા તો એક જ પથ્થર કાપીને બનાવવામાં આવેલા હતા.
આ રથોના નામ પાંડવોના નામ ઉપરથી પડ્યું છે. સૌથી મોટું મંદિર ધર્મરાજનું મંદિર છે. સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું મંદિર તરીકે આપણે એને ઓળખીએ છીએ. એના પછી આગળ જોઈએ તો કે ગુજરાતની ગુફાઓ. જુનાગઢમાં કુલ 3 ગુફા આવેલી છે. એક બાવા પેરાની ગુફા, બીજી ઉપરકોટની ગુફા, ત્રીજી ખાપરા કોડિયાની ગુફા. આ 3 ગુફા સમૂહ ક્યાં છે? જુનાગઢમાં. તો બાવા પેરાની ગુફા તો બાવા પેરાના મઠ પાસે જ આવેલી છે. આ ગુફામાં 3 હાર છે, પરસ્પર કાટખૂણે પથરાયેલી છે. પહેલી હારમાં 4 ગુફા છે, બીજી હારમાં 7 ગુફા છે અને ત્રીજી હારમાં 5 ગુફા આવેલી છે. અને આ ગુફાનું અસ્તિત્વ ઈસવીસનની શરૂઆત સદી જેટલું પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. નેક્સ્ટ બીજી ગુફા આવી કે ઉપરકોટની ગુફા. તો આ ગુફામાં 2 માળની ગુફા, 2 મંજલા છે. નીચે ઉપર જવા સોપાન શ્રેણી એટલે કે સીડીની વ્યવસ્થા છે. અને આનું નિર્માણ 2જી સદીના ઉત્તરાર્ધથી લઈને 4થી સદીના પૂર્વાર્ધ સુધી આપણને આ ગુફાનું નિર્માણ થયેલું હોય એવું આપણને જોવા મળે છે. નેક્સ્ટ ખાપરા કોડિયાની ગુફા. આ ગુફા પણ મંજલાવાળી માળવાળી હશે એવું ખબર પડી. અહીંયાથી આપણે 20 થાંભલા સ્તંભો મળી આવ્યા છે અને આનું નિર્માણ 3જી સદીમાં થયું હોય એવું આપણને જોવા મળે કે જાણવા મળે છે. નેક્સ્ટ આવ્યું ખંભાલેરાની ગુફા. તો રાજકોટ જિલ્લામાં 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ઈસવીસન 1959માં આ શોધાઈ હતી. તેમાં કુલ 3 ગુફા છે અને આનું નિર્માણ 2જી અને 3જી સદીમાં થયું. કોનું? ખંભાલેરાની ગુફાનું નિર્માણની વાત છે. આગળ જોઈએ નેક્સ્ટ તળાજાની ગુફા. કઈ ગુફા? તળાજાની. તો શેત્રુંજય ડુંગર, ભાવનગર જિલ્લો, તળાજા ડુંગર પાસે આવેલી છે. તાલવ ધ્વજગીરી તરીકે તીર્થધામ પ્રખ્યાત છે. પથ્થર કોતરીને કુલ 30 ગુફા બનાવેલી છે. ભલ મંડપ અને ચૈત્યગૃહ અહીંયા સુરક્ષિત છે. બૌદ્ધ ધર્મ માટેની આ ગુફા છે અને 3જી સદીમાં બનેલી હતી. નેક્સ્ટ સાણા ગુફા. તો ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકામાં વાંકિયા ગામ પાસે રૂપેણ નદી કિનારે મધપુરાની જેમ કુલ કેટલી ગુફા? કુલ 62 ગુફા અહીંયા આવેલી છે. આગળ જોઈએ ઢાંકની ગુફા. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામ પાસે ઢંકગીરીમાં આ ગુફા આવેલી છે. 4થી સદીમાં પૂર્વાર્ધમાં આ ગુફાનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવે છે. નેક્સ્ટ ઝીંઝુરી જળની ગુફા. તો રાજકોટમાં ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર પાસે બૌદ્ધ ધર્મની ગુફા છે અને આનું નિર્માણ ઈસવીસનની 1મ અને 2જી સદીમાં થયું હોય એવું માનવામાં આવે છે. નેક્સ્ટ કચ્છમાં ખાપરા કોડિયાની ગુફા. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના જૂના પાટગઢ પાસે આવેલી છે. કુલ 2 ગુફા છે અને આ ગુફા કેકા શાસ્ત્રી દ્વારા 1967માં શોધાઈ હોય એવું માનવામાં આવે છે. નેક્સ્ટ કડિયા ડુંગરની ગુફા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના 3 ગુફાઓ છે. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. એક જ પથ્થરમાંથી બન્યા હોય એવો 11 ફૂટ ઊંચો સિંહનો સ્તંભ અહીંયા આવેલો છે. આ સ્તંભની માથાની ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી એટલે મોઢાવાળી સિંહની આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે બેટા? કડિયા ડુંગરની ગુફા, ભરૂચ જિલ્લો, ઝઘડિયા તાલુકામાં જોવા મળે છે. નેક્સ્ટ આગળ મોઢેરાના સૂર્ય મંદિર વિશે પરિચય આપો. તો મોઢેરાનું સૂર્ય મંદિર છે એ સૂર્ય મંદિર આપણને કયા જિલ્લામાં જોવા મળે? તો મહેસાણા જિલ્લામાં. કયા વર્ષમાં બન્યું? ઈસવીસન 1026માં. કયા વંશ દરમિયાન બન્યું? તો એ મંદિર આપણને સોલંકી વંશમાં રાજા ભીમદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લો, મોઢેરા ગામ 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરનો પ્રવેશદ્વાર કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે. સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં રહેલી જે સૂર્યની મૂર્તિ છે એ મૂર્તિમાં જે મુકુટ હોય માથે મુકુટ, એ મુકુટની મધ્યમાં એક મણિ છે અને મણિ ઉપર સૂર્યનું પ્રથમ કિરણ પડે છે એટલે આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે. સમગ્ર વાતાવરણમાં જાણે દીવા કર્યા હોય એવું જોવા મળે છે.
આ મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ આવેલી છે. આનું નકશીકામ ઈરાની શૈલીમાં કરવામાં આવેલું છે. મંદિરની બહાર વર્તુળમાં ચારે બાજુ નાના નાના એવા 108 મંદિરો આવેલા છે. સવારે અને સાંજે ઉષા અને સંધ્યા સમયે પ્રગટતી દિવાળી માણવાને લીધે આ એક નયનરમ્ય આંખોને ગમી જાય એવું દ્રશ્ય જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ જૈન મંદિર એટલે કે દેરાસરો. તો એમાં ભારતમાં કુલ 5 જૈન મંદિર રાજગૃહ બિહાર પાસે આવેલા છે. એક વૈભાર છે, વિપુલાચલ છે, રત્નગીરી, ઉદયગીરી, ખંડગીરી, 2 વાવા ઉપર 3 ગીરી. તો વૈભાર, વિપુલાચલ, રત્નગીરી, ઉદયગીરી, ખંડગીરી 5 જૈન મંદિરોને મધુવન કહેવામાં આવે છે. આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરો સમ્યત શિખર બિહારમાં નિર્વાણ એટલે અહીંયા મૃત્યુ પામ્યા હોય એવા આપણને પુરાવા કે લખાણના દસ્તાવેજો મળી આવ્યા હોય. ગુજરાતમાં જૈન દેરાસરો ભાવનગર જિલ્લાના શેત્રુંજય પર્વત પાસે પાલીતાણામાં કુલ 863 જૈન મંદિરો છે અને પંચાસરા પાટણમાં શંખેશ્વર પાસે આ જૈન મંદિરો આવેલા છે. નેક્સ્ટ માઉન્ટ આબુમાં દેલવાડા દેરા, જે ગુજરાતના 2 મંત્રી હતા. પહેલા મંત્રી હતા વિમલ શાહી, એને વિમલવ શાહી બંધાવ્યું અને બીજા મંત્રી છે વસ્તુપાલ, એમણે લુણવા શાહી નામના દેવાલયો ક્યાં બંધાયા? માઉન્ટ આબુમાં આપણને એમના દેવાલયો આપણને જોવા મળે છે. આગળ જોઈએ કે મધ્યકાલીન સાહિત્ય. આ મધ્યકાલીન સાહિત્યમાં પેલા સરાઈ એટલે શું? તેના આપણે ધર્મશાળા કહીએ છીએ. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં શું બનાવ્યું? કુતુબ મિનાર બનાવ્યો. કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી. એના પછી ધાયદીન કા ઝબડા નામની મસ્જિદ અજમેરમાં બનાવી. આ કોણે બનાવી? કુતુબુદ્દીન ઐબક. નેક્સ્ટ બંગાળ પ્રાંતના પંડવા નામના સ્થળે અદીના મસ્જિદ, જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો અને તાતીપાડાની મસ્જિદ આવેલી છે. જોનપુરમાં તુર્ક સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી. બહમાની સુલતાનોએ બીડર ગુલબર્ગામાં ઇમારતો બનાવી અને મોહમ્મદ જહાવાની મદરેસા પણ આપણને ત્યાં જોવા મળે છે. આગળ ગુજરાતના મંદિરો. મહાકાળી માતાનું મંદિર પાવાગઢ, ચાંપાનેર, પંચમહાલમાં છે. બ્રહ્માજીનું મંદિર ખેડ બ્રહ્મા, સાબરકાંઠા. આશાપુરા માતાનો મઠ કચ્છમાં છે. સોમનાથ મંદિર, જગત મંદિર, દેવભૂમિ દ્વારકામાં છે. હાટકેશ્વરનું મંદિર વડનગર, મહેસાણા જિલ્લો. રણછોડરાયજીનું મંદિર ડાકોર, ખેડા જિલ્લો. સૂર્ય મંદિર મોઢેરા, મહેસાણા. બહુચરાજીનું મંદિર મહેસાણામાં. અંબાજીનું મંદિર દાંતા તાલુકો, બનાસકાંઠા જિલ્લામાં. ખોડિયાર માતાજીનું મંદિર ભાવનગર. તો કેટલાક મંદિરો છે. આગળ જોઈએ તો કે જામા મસ્જિદ ક્યાં આવી? અમદાવાદના 3 દરવાજા પાસે આવેલી છે. સુલતાન અહમદ શાહ પહેલા દ્વારા બંધાવવામાં આવેલી છે. 260 સ્તંભો છે અને 15 ગુંબજોની રચના એમાં કરવામાં આવેલી છે. ગુજરાતના સ્થાપત્યો એમાં કે અમદાવાદમાં કહેલા તો ભદ્રકાલી મંદિર અમદાવાદ, ગીતા મંદિર અમદાવાદ, વેદ મંદિર અમદાવાદ, જગન્નાથ મંદિર અમદાવાદ, સીદી સૈયદ જાળી તો કે અમદાવાદ, સરખેજનો રોઝો અમદાવાદ, રાણી સિપરીની મસ્જિદ અમદાવાદ, કાંકરિયા તળાવ અમદાવાદ, પધરોનો કિલ્લો અમદાવાદ, દાદા હરીની વાવ અમદાવાદ, ઝુલતા મિનારા અમદાવાદ, જામા મસ્જિદ અમદાવાદ, જામી મસ્જિદ પાવાગઢમાં છે પંચમહાલ જોડે, નગીનાવાડી અમદાવાદ, મલાવ તળાવ ધોળકા તાલુકો એ પણ અમદાવાદ. તો બધા સ્થાપત્યો અમદાવાદમાં આવેલા છે. આગળ જોઈએ હડપ્પા. કયું સ્થળ આવ્યું? હડપ્પા. તો ગુજરાતમાં 4 મહત્વની સાઇટો વિશે હવે વાત કરીશું. જે ભારતમાં 4 મહત્વની સભ્યતા છે ને એમાં પ્રથમ સભ્યતા છે એ છે હડપ્પા. આ હડપ્પા ક્યાં આવ્યું? તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેક એના વડપણ નીચે કઈ સાલમાં? 1921માં. ભારતના વ્યક્તિ કોણ? દયારામ સાહનીએ. આ હડપ્પા ક્યાં આવ્યું? પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આ હડપ્પાની શોધ કરેલી છે. બીજો મુદ્દો જોઈએ હિમાચલ પ્રદેશ. આ હડપ્પાના અવશેષોમાં આપણે હડપ્પાની સાઇટ તો કે હિમાચલ પ્રદેશના રોપરમાં, પછી ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના આલમગીરપુરમાં, રાજસ્થાનના કાલીબંગનમાં, ગુજરાતમાં ધોળકા તાલુકાનું લોથલ, લીંબડી પાસે રંગપુર, કચ્છમાં દેસલપુર, શિકારપુર, ધોળાવીરા, ગોંડલ પાસે શ્રીનાથગઢને રોજડી, સોમનાથ, પછી મોરબી પાસે કુંતાસી. આ વગેરે સ્થળોથી આપણને સિંધુ સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. નેક્સ્ટ સપ્ત સિંધુ સંસ્કૃતિનો પ્રદેશ એ આપણો પ્રદેશ છે.
આ પ્રદેશમાં જે સંસ્કૃતિનો વિકાસ થયો એને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ. હડપ્પા સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પાથી મળી આવ્યા એટલે એને હડપ્પીય સંસ્કૃતિ કહીએ છીએ. પાષાણ અને તાંબાના ઓજારો અને ચીજ વસ્તુ મળી આવી એટલે પાષાણમાં અને તાંબા, તામ્ર એટલે તાંબો અને પાષાણ એટલે પથ્થર, તામ્ર પાષાણ યુગ પણ કહેવાય છે. હડપ્પીય સભ્યતાનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું, કિલ્લે બંધી હતી, એ લોકો અલંકાર ધારણ કરવાના શોખીન હશે એવા પણ આપણને પુરાવા મળી આવેલા છે. તો આ વાત થઈ હડપ્પા જે પંજાબમાં આવેલું હતું. નેક્સ્ટ ધોળાવીરા. તો કચ્છનું પાટનગર ભુજ અને ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકો, કચ્છનું મોટું રણ અને ખદીર બેટથી ધોળાવીરા ગામે 2 કિલોમીટર દૂર આ હડપ્પાના સમયનું એના જેવું હોય એટલે સરખા સમયનું કોઈ બંદર હોય તો સમકાલીન સમયનું એક મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર એટલે આપણું ધોળાવીરા. ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા આ ટીમ્બાનું પરીક્ષણ, સર્વેક્ષણ, તપાસ કરવામાં આવી. એ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ પણ એના ઉપર સંશોધન કર્યું અને એ પછી રવિન્દ્રસિંહ બિટ્સના માર્ગદર્શન હેઠળ 1990માં એનું વિશેષ ઉત્ખનન કરવામાં આવ્યું. ધોળાવીરા શેના માટે? તો કિલ્લા માટે, મહેલ માટે, નગરની મુખ્ય દિવાલોમાં આપણે સફેદ રંગ કરવામાં આવ્યો હશે એવા અવશેષો મળી આવ્યા. નગરની કિલ્લેબંધી મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. દિવાલ માટે પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરેલો હતો. પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે એવી વ્યવસ્થા હતી, જે વ્યવસ્થા આજના આધુનિક યુગમાં પણ જોવા નથી મળતી એવી સરસ વ્યવસ્થા હતી. અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા એક અદ્ભુત વ્યવસ્થા હતી. તો આ વાત શેની કરી બેટા આપણે? તો કે ધોળાવીરા. ક્યાં આવ્યું? કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકો, કચ્છનું મોટું રણ, ખદીર બેટથી 2 કિલોમીટર. નેક્સ્ટ જોઈએ લોથલ. તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે આવેલું છે. ચોપડીમાં સરગવાલા ગામ આપેલું નથી. લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે એનો પ્રદેશ છે. ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. મનુષ્યના વસાહતના 3 થર મળી આવ્યા. નગરની પૂર્વે છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે અહીં વહાણ ઊભું રાખવામાં, લંગારવામાં આવતો હતો. એવો મોટો ધક્કાને ડોકયાર્ડ કહેવામાં આવે છે. આની વિશેષતા છે અહીંયા આયાત નિકાસનું બંદર હતું. આ ધક્કામાં વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા મળી આવ્યા. લોથલ એક સમયનું ભારતનું સમૃદ્ધ બંદર હશે અને ગુજરાત માટે આ વાત ગૌરવની છે. લોથલ ગુજરાતની જ નહીં પણ ભારતના ઇતિહાસમાં એક ગૌરવપૂર્વક બાબત સૂચવતું હોય તો એ આપણું અમદાવાદ જિલ્લાનું લોથલ બંદર છે. અને આજનો છેલ્લો પ્રશ્ન છે કે મોહેંજો-દડો 4 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 4 માર્કમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોહેંજો-દડો વિશે માહિતી મેળવીએ. ઈસવીસન 1922માં સર જોન માર્શલ અને કર્નલ મેકના વડપણ નીચે, સર જોન માર્શલ, કર્નલ મેકના માર્ગદર્શન નીચે ભારતના 2 વ્યક્તિ, રખાલદાસ બેનર્જી, દયારામ સાહની દ્વારા, ભારતીય પુરાતત્વવિદોએ દ્વારા સિંધના, પાકિસ્તાનના લારખાન જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ કરવામાં આવ્યું અને આ અવશેષો આપણને ત્યાંથી પ્રાપ્ત થયા હોય એવા આપણને નમૂના મળી આવે છે. મોહેંજો-દડોનો અર્થ શું થાય? તો મોહેંજો-દડોનો અર્થ થાય મરેલાનો ટેકરો. શું અર્થ થાય બેટા? મરેલાનો ટેકરો, એવો એનો અર્થ થાય છે. અને આ મોહેંજો-દડોની સ્થાપના કયા વર્ષે થઈ એવું પૂછાય તો ઈસવીસન 1922માં આનું ઉત્ખનન કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? ઈસવીસન 1922માં એનું ઉત્ખનન થયું હતું. આ મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ કેવું છે? શ્રેષ્ઠ છે. મકાનોને પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પીઠિકા એટલે ઓટલા ઉપર બાંધવામાં આવ્યા હતા. શ્રીમંતોના મકાન કેટલા માળના છે? 2 માળના છે. કેટલા ઓરડા છે? 5 થી 7 ઓરડા છે. સામાન્ય વર્ગના મકાનો 1 માળના હતા, 2 કે 3 ઓરડાવાળા હતા. જ્યારે સમગ્ર નગરની ફરતે શેની રચના છે? દિવાલની રચના કરવામાં આવેલી છે. મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદરની ગલીમાં પડતા હતા. દરેક મકાનમાં કોઠાર, રસોડું, સ્નાનાગૃહ અવશેષો મળી આવે છે. હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હોય એવું આપણને જોવા મળે છે. તો આ વાત થઈ નગર રચના વિશે વાત થઈ. આપણે હોમ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થી માટે એક કી મૂકું છું. ચેતન સર
તો તમારે વિડીયો જોયો હશે તો ખબર પડશે કે હું કોનું નામ આજના લેક્ચરમાં બોલેલો છું, તો ખબર પડશે તમે મારો આખો વિડીયો જોયો છે કે નહીં. નેક્સ્ટ, રસ્તાઓ કેવા હતા? અહીંના રસ્તાઓ વિશિષ્ટ હતા. મોટે ભાગે 9.75 મીટર પહોળા હતા. નાના મોટા રસ્તા કાટખૂણે મળતા હતા. એકથી વધુ વાહન પસાર થઈ જાય એટલા રસ્તા પહોળા હતા. રાત્રિ પ્રકાશ માટે અહીંયા થાંભલાનું આયોજન કર્યું હતું. નગરમાં પહોળા રાજમાર્ગ હતા. ક્યાંય વળાંક નહોતા જતા, સીધા હતા. 2 મુખ્ય રાજમાર્ગ હતા, ઉત્તરથી દક્ષિણ દિશામાં, પૂર્વથી પશ્ચિમ દિશામાં. બંને માર્ગમાં કાટખૂણે એકબીજાને છેદતા હતા. તો આની રસ્તાની રચના છે. નેક્સ્ટ આગળ જોઈએ, ગટર યોજના. આ નગરનું મુખ્ય લક્ષણ છે ને ગટર યોજના. આવી ગટર યોજના સમકાલીન સભ્યતામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય આપણને આવી વ્યવસ્થા બીજે ક્યાંય જોવા મળતી નથી. ગટરમાંથી ગંદુ પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. એ સમયે અપડેટવાળો સુધરાઈવાળો હશે એવું ખબર પડી. સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો એ સમયમાં પણ રાખવામાં આવ્યા હશે એવી માહિતી આપણને મળેલી છે. નેક્સ્ટ, જાહેર સ્નાનાગર. અહીંથી વિશાળ સ્નાનાગર મળી આવ્યું. સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવાનું અને ગંદુ પાણી બહાર કાઢવાની વ્યવસ્થા હતી. ગરમ પાણીની વ્યવસ્થા હતી. વસ્ત્રો બદલવાની વ્યવસ્થા હતી. ધાર્મિક પ્રસંગે લોકો આ સ્નાનાગરનો ઉપયોગ કરતા હતા. તમે સ્નાનાગર કેવું હતું એના વિશે માહિતી મળી. જાહેર મકાનો. મોહેન્જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવા કેટલા મકાન મળી આવ્યા? તો કે 2 મકાન એવા ઉપયોગી મકાન મળી આવ્યા. એનો ઉપયોગ સભાખંડ માટે, મનોરંજન માટે, વહીવટ માટે અને રાજ્યના કોઠાર માટે થતો હતો. મકાનોની એક હરોળ મળી આવી છે જે સૈનિકો માટેની બેરેક તરીકે, જે સૈનિકોની રહેવાની જગ્યા હોય એ તરીકે એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ સ્થાપત્ય, એની તમામ માહિતી આપણે હમણાં આવરી લીધેલી છે. એકવાર જો આ વિડીયો જોશો તો પાઠ નંબર 3માં આપણને 1 પણ માર્કનો બાકી પ્રશ્ન રહી જાય એને હું તમને ખાતરી આપું છું. તો જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર પસંદ આવ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.